તો એ તમામ દેહમાં ભલે અધમ હોય એવા મહાન ચરણોને તુલસીદાસજીએ નમસ્કાર કર્યો. રીંછ, વાનર, રાક્ષસ આ બધાની વંદના કરતા કરતા હવે તુલસીદાસજી વંદના કરે છે. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, અતિશય પ્રિય કરુણા તાકે જુગ પદ કમલ મનાવો, તાકે જુગ પદ, તાકે જુગ પદ કમલ મનાવો, જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉ, પુનિ મન વચન કરમ રઘુનાયક, પુનિ મન વચન કરમ રઘુનાયક, ચરણ કમલ બંદૌ સબ લાયક, ચરણ કમલ બંદૌ સબ લાયક, રાજીવ નયન ધરે ધનુ સાયક, રાજીવ નયન ભગત વિપતિ ભંજન સુખદાયક, ભગત વિપતિ ભંજન જનક સુતા જગ જનની જાનકી. શ્રી સીતાજીની વંદના આવે છે. જાનકીજી જે જનકજીના પુત્રી છે, જગતની માં છે, રામજીના અતિ પ્રિય પાત્ર, કરુણા નિધાનનું અતિ પ્રિય પાત્ર, એના ચરણારવિંદમાં ગોસ્વામીજી નમસ્કાર કરીને કહે, માં હું તારા ચરણને મનાવી રહ્યો છું એટલા માટે કે જાસુ કૃપા નિર્મલ મતિ પાઉં, મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાવ. જેમ માનો પાલવ પકડીને માના પગમાં આળોટીને કોઈ નાનું એવું બાળક માને મનાવતું હોય, એમ તુલસીદાસજી શ્રી સીતાજીને મનાવે છે. બહુ સુંદર ચોપાઈ. તાકે જુગપદ કમલ મનાવો, માના ચરણને હું મનાવું છું કે માં મારે બીજું કઈ નથી જોઈતું, મારી બુદ્ધિ નિર્મળ થાવ. 80 વર્ષનો વૃદ્ધ સંત બુદ્ધિની પવિત્રતાની યાચના કરે. શું સંતની સરળતા, મારી બુદ્ધિ નિર્મળ થાવ. અને સીતાજીની વંદના વગર, સીતાજીની સ્તુતિ વગર બુદ્ધિ નિર્મળ થાય નહીં. બુદ્ધિ નિર્મળ ન થાય ત્યાં સુધી નિર્ણય મક્કમ ન થાય, અને મક્કમ નિર્ણય ન થાય ત્યાં સુધી સંકલ્પ દ્રઢ થયો ન કહેવાય, અને સંકલ્પ દ્રઢ ન થાય ત્યાં સુધી વિશ્વાસનું સર્જન થયું ન ગણાય, અને વિશ્વાસ પેદા ન થાય ત્યાં સુધી ભક્તિ કેમ થાય? બિનું વિશ્વાસ ભક્તિ નહીં, ત્યાં સુધી ભક્તિ ન થાય. ભક્તિ સુધી પહોંચવા માટે વિશ્વાસ દ્રઢ કરવાનો, અને વિશ્વાસને દ્રઢ કરવા માટે બુદ્ધિની ભૂમિકાથી દિવ્ય હોવી જોઈએ. બોલ હરી બોલ, હરી હરી બોલ, 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 મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ,
बोल हरि बोल, हरि हरि बोल, 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 मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल बोल हरि बोल, हरि हरि बोल। चिट्ठी लखी, ભરતજી ઉપર પત્રિકા લખી કે મારી કોઈ ચિઠ્ઠી રામ પાસે પહોંચાડો, ભગવાન સાથે મારો સંબંધ જોડાઈ જાય, પણ કોઈ ચિઠ્ઠી રામ પાસે પહોંચતી નથી. અયોધ્યામાં રામ એટલા બધા કાર્યરત રહે છે કે કોઈ ભાઈ તુલસીની ચિઠ્ઠી પહોંચાડતા નથી. છેલ્લે તુલસીદાસજીએ સીતાજીને ચિઠ્ઠી લખી. માં બીજા તો કદાચ રામજીની સાથે વાત કરતા સંકોચ પામે, પણ ભગવાન રાજકાર્ય પૂરું કરી રાત્રિના સમયે વિશ્રામ કરવા ઘરે આવે. હું જાણું છું કે થાકી ગયા હશે, ત્યારે એને બહુ તકલીફ ના આપવી જોઈએ, પણ માં એના ચરણ દબાવતી દબાવતી તું એને સુવા ન દઈશ, એ વખતે મારી ચિઠ્ઠી એને વંચાવી દેજે. કબહુ ક અંબ અવસર પાઈ. છેલ્લી લાગવગ તુલસી કહે છે વિનયમાં, હે માં અવસર જોઈને, પ્રભુ બહુ થાક્યા ન હોય, પ્રસન્ન હોય એવો સમય જોઈને આ ગરીબની ચિઠ્ઠી રાઘવ સુધી પહોંચાડી દેજે. કબહુક અંબ અવસર પાઈ. અવસર જોઈને મારી ચિઠ્ઠી રામ સુધી પહોંચાડજે. મારી કરુણ કથા પ્રભુને કહેજો કે તુલસીની સ્થિતિ શું છે. આજ એ તુલસી ભગવતી શ્રી સીતાજીના ચરણારવિંદમાં બુદ્ધિની વિશુદ્ધતાની યાચના કરે છે. તો સીતાજીની વંદના કરી અને પછી પુનિ મન વચન કર્મ રઘુનાયક, મન વચન અને કર્મથી રઘુનાયકની સ્તુતિ કરતા લખે છે, ચરણ કમલ બંદઉ સબ લાયક. જેના ચરણારવિંદ સર્વ પ્રકારે લાયક છે.
बड़ी सुंदर चौपाई। राजीव नयन धरे धनु सायक, राजीव नयन धरे धनु। ભગવાનના નેત્રો કમળ સમાન છે. તુલસીના રામ સુંદર બહુ છે. વાલ્મીકીના રામ સુંદર છે નથી એમ મારો કહેવાનો આશય નહીં, પણ જેટલા તુલસીના રામ સુંદર છે, तुलसी के राम बहुत सुंदर है, अति सुंदर है. राजीव नयन. રામચરિતમાનસમાં તુલસીના રામનું સ્વરૂપ વાંચો, અતિ દિવ્ય છે. વૃંદાવનમાં મહાત્માઓ ભેગા થયા પછી કૃષ્ણ ઉપાસક અને રામ ઉપાસક બે ભાગમાં વેચાયા. પછી દલીલ કરવા લાગ્યા કે રામ અને કૃષ્ણ બે અવતારમાં વધારે રૂપાળું કોણ છે? બંને એક જ. કોઈ આનો ગલત અર્થ ન કરે, પણ સંતોએ સુંદર હરીફાઈ શરૂ કરી. કૃષ્ણ ઉપાસકો કહેવા લાગ્યા કે કૃષ્ણ વધારે સુંદર, રામ ઉપાસકો કહેવા લાગ્યા કે નહીં, અમારે રામજી વધારે સુંદર. સામસામે દલીલો શરૂ થઈ. એક મહાત્માને ન્યાયાધીશ નિમ્યા કે બાપજી તમે બંને પક્ષોની દલીલો સાંભળો અને પછી નિર્ણય આપો કે રામ વધારે સુંદર કે કૃષ્ણ વધારે સુંદર. કૃષ્ણ વાળાએ ખૂબ દલીલો કરી, પ્રમાણો આપ્યા કૃષ્ણના સૌંદર્યના. રામ વાળાએ દલીલો કરી, પ્રમાણો આપ્યા. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી મહાત્માએ નિર્ણય આપ્યો કે દલીલો સાંભળ્યા પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે કૃષ્ણ કરતા રામ વધારે સુંદર હતા. આવો નિર્ણય આપ્યો. અને એ પણ વ્રજની ભૂમિમાં. વૃંદાવનની ભૂમિમાં રામ વધારે રૂપાળા હતા એમ કેવું એટલે માર ખાવા જેવું. લોગ મારેંગે. કોઈ આનો ગલત અર્થ ન કરે. હું બાર સ્પષ્ટતા એટલા માટે કે કૃષ્ણ ઓછા રૂપાળા હતા એમ કહેવાનો અર્થ નથી. આ ભક્તોની સુંદર ચર્ચા છે. પોતપોતાના ઈષ્ટદેવ તરફની લાગણી લોકો કઈ રીતે વ્યક્ત કરતા હોય છે એની ખૂબસૂરત સ્પર્ધા છે. મહાત્માએ નિર્ણય આપી દીધો રામ વધારે સુંદર. રામ પક્ષ વાળા નાચવા લાગ્યા. કૃષ્ણ વાળાએ પૂછ્યું કે ન્યાય આપો છો તો સાબિત. બોલે સાબિત તમારી દલીલો દ્વારા થયું કે કૃષ્ણ સુંદર છે, ભુવન સુંદર છે. રૂક્ષ્મણીના શબ્દોમાં કહું તો શ્રી કૃષ્ણ એ તો ભુવન સુંદર છે. પણ કૃષ્ણના રૂપમાં ગાયો મોહિત થઈ, પશુ પંખી મોહિત થયા, ગોપીઓ મોહિત થઈ, બાળકો મોહિત થયા, બધા મોહિત થયા. પણ મહાત્માએ કહ્યું કૃષ્ણના રૂપમાં કોઈ રાક્ષસ મોહિત થયો હોય એવો એકેય પ્રસંગ નથી. ત્યારે રામના રૂપમાં તો રાક્ષસો પણ મોહિત થયા. તેથી રાક્ષસ પણ જેના રૂપમાં મોહિત થાય એ વધારે રૂપાળું ગણાય. હમ ભરી જન્મ સુનાહુકત ભાઈ, દેખીને કहीं હસી સુંદરતાઈ. ખરદૂષણ પણ મોહિત થયા. તો એનો અર્થ એમ થાય કે રામ વધારે રૂપાળા. પણ મહાત્માએ ખુલાસો બહુ સરસ કર્યો કે કૃષ્ણના રૂપ કરતા રામનું રૂપ અધિક સુંદર. પણ ફરક એટલો, રામનું રૂપ થોડું મીઠા વાળું છે, થોડું ખારું છે, નમકીન છે. રામજી માટે બાબાજીએ શબ્દ પ્રયોગ કર્યો છે સલોને. લોના એટલે મીઠું. રામના રૂપમાં થોડી ખારાશ છે. ત્યારે ભગવાન કૃષ્ણ તો મધુરાધિપતે રખિલમ મધુરા. એ તો સાકર હી સાકર, મીઠાશ હી મીઠાશ. પણ એમાં ડાયાબિટીસ ની ભય ખરો. કૃષ્ણને સમજવામાં ભલભલાને તકલીફ થઈ જાય. ત્યારે રામનું રૂપ થોડુંક મીઠા વાળું છે એટલે તંદુરસ્તી આપે છે. એમાં બીમારી. રામને સમજવા બહુ સહેલા છે. મહાત્માઓનો અનુભવ કહું છું. કૃષ્ણને સમજવા માટે યોગી થવું પડે. માણસ યોગી થાય પછી તો કૃષ્ણ માંડ સમજાય. પેલા યોગી થઈ જવું પડે. ત્યારે રામ રામ રટતા માણસ ક્યારે યોગી થઈ જાય એ રટનારને ખબર ન પડે. એમ યોગી થઈ જાય. કૃષ્ણને સમજવામાં પ્રથમ યોગી બનવું પડે. રામને રટવામાં માણસ ક્યારે યોગી થઈ જાય કઈ કહેવાય નહીં. એટલા માટે ભલા દેવતાઓને પણ કૃષ્ણને સમજવામાં મુશ્કેલી પડી. બ્રહ્માને, ઇન્દ્રને, વરુણને કૃષ્ણાવતારમાં તમામ દેવતાઓનો પરાજય છે. રામનું સ્વરૂપ સલોના યાની થોડું મીઠા, નમકીન, ખારું છે. તમારો કહેવાનો અર્થ રામ અને કૃષ્ણ અદ્ભુત અવતાર છે આ દેશમાં.
એક જ તત્વએ બે રૂપ ધારણ કર્યા કાળ પ્રમાણે. શું લીલા કરી, મને તમને કેટલા મસ્તક ઊંચું રાખતા શીખવી દીધા બે અવતારોએ. પણ બંનેની મુશ્કેલી એ કે કૃષ્ણનો નિયમ એને તમે આપો તો જ આપે, એમને ન આપે. એનો હિસાબ છે. એમ કે છે કે કંઈક તો તારે આપવું જ પડે, એમને તું મારી પાસેથી લઈ ન શકે. છેવટે પત્રમ પુષ્પમ ફલમ તો એમ, કઈ નહીં તો તુલસી દલ, ફૂલ. અરે એ પણ ન પહોંચે તો લોટામાં જળ લઈને જળ, પણ કંઈક આપ પછી જ હું આપું. સુદામાને આટલી બધી ભૂખ હોય તો પણ કૃષ્ણને સુદામો તાંદુલ આપે પછી જ એ રિદ્ધિ સિદ્ધિ આપે, એના પેલા ના આપે. ત્યારે રામ આટલા બધા કઠોર નહીં થાય. રામ તો એસો કો ઉદાર જગમાં, અધમમાં અધમને છૂટે હાથે મુક્તિ વહેંચે છે. અધમમાં અધમ, બાબાજીએ વિનય પત્રિકામાં લખ્યું છે, હઠી હઠી અધમ ઉધારે, જાઉં કહા તજી ચરણ તુમ્હારે. કાકો નામ પતિત पावन जग के ही अति दीन प्यारे. बहुत सुंदर शब्द लगता है, के ही अति दीन प्यारे. આ જગતમાં દીન તમારા જેટલા કોને વાલા છે? તુલસી કહે, જાઉં કહા તજી ચરણ તુમ્हारे. तुलसी के राम बहुत उदार है, तुलसी के राम बहुत सुंदर है, तुलसी के राम कुछ न दो तो भी तुम्हें दिया करते. आप्या करे, अति उदार. तो तुलसीदास जी वर्णन करता लगे, राजीव नयन धरे धनु सायक, राजीव नयन धरे धनु सायक, भगत विपति भंजन सुखदायक, भगत विपति. राजीव नेत्र, ભક્તની વિપત્તિને ભંજન કરનારા તુલસીદાસજીએ સીતા અને રામની બિલગ બિલગ વંદના કરી. પછી બંનેની સંયુક્ત વંદના કરતા લખ્યું, ગીરા અરથ જલ બીચ સમુખ કહિયત ભિન્ન ન ભિન્ન, બંધૌ સીતા રામ પદ जिन्हि परम प्रिय खिन्न. સીતા અને રામ એ તો વાણી અને અર્થ, સમુદ્રનું જળ અને એની લહેર એ બોલવામાં ભિન્ન છે, બાકી અંતે તો બંને અભિન્ન તત્વ છે. એમ એ અભિન્ન તત્વ જુગલ સરકારના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ નમસ્કાર કર્યા. દરેક પાત્રોની વંદના આ રીતે રામચરિતમાનસમાં કરી. અને તુલસીદાસજીની જેના ઉપર પૂર્ણ આસ્થા છે, આસ્થા છે એટલું જ નહીં, તુલસીદાસજીના જીવનમાં જે તત્વ દ્વારા સાક્ષાત્કાર થયો છે એ રામનામ મહિમા થોડી ચોપાઈઓમાં જે બાબાજી કહ્યું છે તેનું થોડુંક વિચાર કરી લઈએ, પછી કથા પ્રસંગ તરફ જઈએ. બધાની વંદના થઈ. રામનામ મહારાજની વંદનામાં તુલસીદાસજીએ એમ કહી દીધું કે સ્વયં રામજી કરતા પણ એનું નામ શ્રેષ્ઠ છે. આ એક સંતનું વાક્ય છે, તુલસીનું વાક્ય, બિના સોચે નહીં કહા. ભગવાન રામમાં જે શક્તિ નથી એના નામમાં તાકાત. તુલસીએ તો ખુલ્લું કહ્યું ને કે આ કથામાં રામાયણની અંદર બીજું કઈ નથી, આમાં એહીમાં રઘુપતિ નામ ઉદારા, આમાં રામજીનું નામ છે. બસ કલયુગમાં નામ પકડી લો. બધાએ નામ ઉપર બળ આપ્યું છે. મંત્રનો જપ જરૂર કરો, પણ મંત્રની સાથે અનુષ્ઠાન લાગુ પડશે. સંયમ નિયમ બધા વ્રતો એની સાથે જોડાયેલા રહેશે. મંત્ર અનુષ્ઠાનમાં દશાંશ વગેરે. નામ જપ સરળ છે, સંસારીઓ માટે બહુ ઉપયોગી છે. મંત્ર જપ જરૂર કરો, પણ સંસારમાં ડૂબેલા આપણા માટે નામની બલિહારી તુલસીએ બતાવી છે. નામ જપ કરો, તમે જેને માનતા હો. કલયુગ નામ મહિમાનો કાળ છે. જે નામમાં રુચિ હોય એ મંગલમય નામનો જપ કર્યા કરો. ઘણા લોકો ફરિયાદ કરે છે અમે નામ જપીએ છીએ ત્યારે મન બહુ હેરાન કરે. મનની સાથે તકરાર ન કરો. મન આજકાલનું આપણી સાથે નથી, યુગોથી આપણી સાથે રહે છે. એની સાથે દુશ્મની ન હોય, એની સાથે દોસ્તી કરી લો.
કઈ નવું હોય તો આપણે એની સાથે તકરારે કરીએ. આ તો કેટલા યુગોથી મારીને તમારી સાથે ચાલનારું તત્વ છે. ઉપાસનામાં બે અનુભવ મહાત્માઓને થાય છે. ધ્યાન દો. એ સ્થિતિ જયારે મહાત્માઓને ઉભી થાય છે ત્યારે અનુભવ થાય. યોગની સાધનામાં જે લોકો જાય ત્યારે છેલ્લી ભૂમિકા આવે છે ત્યારે યોગીઓને ખૂબ સ્વપ્નાઓ આવવા માંડે. અતિ સ્વપ્નાઓ આવે. સમજના અતિશય સ્વપ્નાઓ જયારે મહાત્મા પૂર્ણતાએ પહોંચવાની તૈયારીમાં હોય છે ત્યારે આવી સ્થિતિ પેદા થઈ છે સંતોના જીવનમાં. એનો અર્થ એમ થાય છે કે અતિશય સ્વપ્ન આવવા માંડે ત્યારે મહાત્મા સમજી જાય છે કે હવે સમગ્ર સ્વપ્ન પૂરા થવાની તૈયારી છે. હવે બિલકુલ કૂદકાની તૈયારી છે. હવે વિરાટમાં ઉડાન ભરવાની તૈયારી. અને જપ કરતા કરતા ઉપાસના પદ્ધતિમાં ભક્તિ માર્ગમાં જયારે મન બહુ તકલીફ આપવા માંડે, ચારે બાજુથી મન ઘેરે, દુઆફુઆ થાય, તોફાન શરૂ કરે, ત્યારે મહાત્માઓ સમજી જાય છે કે હવે મનને વિરામ થવાના દિવસો નજીક આવી ગયા. આ મહાત્માઓનો અનુભવ હોય છે. એટલે મન દોડે તો બહુ ગભરાવો નહીં. મન તો ચંચળ છે. જપ કર્યા કરો, જપ ચાલુ રાખો. ઘણા લોકો મન બહુ હેરાન કરે એટલે જપ છોડી દે છે કે મન લાગતું નથી, જપ શું કરું. ગાંધીજીને કોઈ કાગળ લખેલો કે હું રામ નામ જપતો હતો પણ મનમાંથી હરામના વિચારો જતા જ નથી, ખોટું કામ તો થયા જ કરે એટલે મેં જપ છોડી દીધા છે. તો ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે તારે છોડવું તું તો હરામ છોડવું તું, હરામ નતું છોડવું. છોડવું તું તો એ કામ છોડવું તું. નાનક સાહેબ ને કહા ના, જૂઠ ન છોડા, પાપ ન છોડા, જૂઠ ન છોડા, तूने सत वचन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया. ठपको આપે છે નાનકજી. તે નામ જપ કેમ છોડી દીધો? નાનક કહે મને દયા આવે કે તે એક આટલી મોટી વસ્તુ હાથમાં પકડી હતી, છોડી દીધું. બહુ ભૂલ કરી ભાઈ. तूने नाम जपन क्यों छोड़. जपते रहो. મન લાગે ન લાગે, ગમે તે અવસ્થામાં હો, શુદ્ધ હો અશુદ્ધ હો, નામ જપમાં કોઈ બાધા આવતી નથી. નામ જપો. ઘણા લોકો કહે એમને ગમે ત્યારે બોલીએ એમાં શું ફાયદો, મન બીજે ક્યાંય લાગ્યું હોય ને મન નહીં. મન ભલે લાગે, જપ કરતે જાઓ. હું ઘણી વખત કહું કે ડોક્ટરની પાસે આપણે આપણા બાબાને લઈ જઈએ, તાવ આવતો હોય, પછી ડોક્ટર તપાસીને એમ કહે કે આને ફ્લૂ છે કે જે કઈ તાવ હોય તે, અને ગોળી આપે, ટીકડી આપે. તો અત્યાર સુધીમાં કોઈ ગ્રહસ્થને એવો અનુભવ થયો છે કે ડોક્ટરે એવી શરત મૂકી હોય કે આ તમારો બાબો ચડ્ડી પહેરીને ગોળી પીશે તો તાવ ઉતરશે, પેન્ટ પહેરી હશે તો તાવ નહીં ઉતરે? ડોક્ટર આવી શરત નથી કરતા. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે તમારો બાબો ગોળો હશે, ગૌર વર્ણ હશે તાવ ઉતરશે, કાળો રંગ હશે તો નહીં ઉતરે. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે બ્રાહ્મણ હશો તો તાવ ઉતરશે, તમે સ્વપચ અને શુદ્ર હશો તો તાવ નહીં ઉતરે. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે તમારો બાબો સૂતો સૂતો ગોળી પીશે તો તાવ ઉતરશે, બેઠો બેઠો પીશે તો નહીં ઉતરે. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે હસતા હસતા પીશે તો તાવ ઉતરશે, રડતા રડતા પીશે. આવી કોઈ શરત ડોક્ટર મૂકતો નથી. ડોક્ટર કહે છે કોઈ પણ હિસાબે તમારો બાબો ગોળી ગળી જવો જોઈએ. એમ સંતો અપેક્ષા રાખે કોઈ પણ હિસાબે રામ નામની ગોળી ગળી જાઓ. પછી સુતા સુતા, બેસતા બેસતા, પેન્ટ પહેરીને, ધોતી પહેરીને, ગમે તે કુળમાં, ગમે તે વર્ણમાં, રડતા હસતા ગોળી ગળવા માંડો, તાવ ઉતરી જશે. સમય આવ્યો છે, માણસે મોડું ન કરવું જોઈએ. જે સમય મળ્યો છે એમાં હરિનામ જપી લો. રામ નામનું બહુ વર્ણન બાબાજીએ લખ્યું. તુલસીની આખી સાધના પદ્ધતિ નામ આધારિત છે. રામ નામની તુલસીજીની બહુ મોટી ઉપાસના. તેથી એના અનુભવ ઉપરથી એમણે કહ્યું છે રામ નામમાં ગજબ શક્તિ છે. તો સમાજમાં, સંસારમાં હું તમે છીએ ત્યારે જ્યારે સમય મળે હરિનામ જપતા રહો. કળિયુગમાં કરી લેવા જેવું આ છે. બધી કથા કયા પછી જે કહેવાનું છે તે અંતે આ છે. બધી જગ્યાએ ફેરવીને છેલ્લું સ્ટેશન રામ નામ છે. અંતિમ અર્ક આ છે. માણસ હરિનામ જપે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. હરિનામ. એટલા માટે રામ નામ જપો.
કલયુગમાં પ્રધાન, સત્યયુગમાં ધ્યાન થઈ શકતું હતું. કલયુગમાં નથી થતું એમ મારો કહેવાનો આશય નથી, પણ કલયુગમાં ધ્યાન કરવા માટે બહુ મુશ્કેલી પડે. ધ્યાન એ કળયુગનો પાક નથી, એ સત્યયુગનો પાક. ધ્યાન માટે સત્યયુગની મોસમ સારી હતી, એ ઋતુ સત્યયુગની અનુકૂળ હતી ધ્યાન માટે. અત્યારે તો એમ કહેવાની ઈચ્છા થાય કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર. માણસ ધ્યાન રાખે આચરણ ઉપર, વ્યવહાર ઉપર, જીવન ઉપર. બે વસ્તુનું ધ્યાન રાખો તો હું તમે કોઈ દિવસ દુનિયામાં પરાજિત નથી. એક એક ડગલું વિજયનું થઈ જાય જો બે વસ્તુ હું તમે શીખી જઈએ તો. અસત્યનું સ્મરણ અને સત્યનું આચરણ. અસત્યને યાદ રાખો. લોકો કહે સત્યને યાદ રાખો. સત્યને યાદ કરવાની જરૂર નથી, સત્યનું સ્મરણ કરો. અસત્યનું સ્મરણ કરો કે 24 કલાકમાં મેં ક્યાં ખોટું કર્યું, મેં ક્યાં ભૂલ કરી, મેં ક્યાં ખોટું જોયું, મેં કોના માટે ખોટા વિચારો કર્યા. અસત્યનું સ્મરણ. સત્યનું સ્મરણ નહીં, સત્યનું તો આચરણ. ધ્યાન રાખવાની જરૂર છે. કળિયુગ તો રામ નામનો આશ્રય કલયુગનું પ્રધાન સૂત્ર છે. સત્યુગમાં ધ્યાન થઈ શકતું હતું, અત્યારે જેને થઈ શકતું હોય એને વંદન પણ બહુ કઠિન છે. બધા લોકો થોડા ધ્યાન આજના વ્યસ્ત કાળમાં કરી શકે. ત્રેતા યુગમાં યજ્ઞો થઈ શકતા હતા, અત્યારે યજ્ઞો પણ આપણે બરાબર ન કરી શકીએ, અથવા તો કરીએ તો પણ યજ્ઞની પદ્ધતિ છે એ પ્રમાણે થોડા યજ્ઞો થાય. બધી બાંધછોડો આવી છે, બધા વિકલ્પો આવ્યા છે ધર્મગ્રંથો. આ ન હોય તો આમ કરી લેવું, આ ન હોય તો આમ ચલાવી લેવું. પૂર્ણ રીતે આજે યજ્ઞ પણ શક્ય નથી. દ્વાપરમાં પૂજન અર્ચન કલાકો સુધી મહાત્માઓ કરતા હતા, એ પણ અત્યારના વ્યસ્ત જગતમાં શક્ય નથી. એટલે બાબાજીએ કહ્યું કલયુગમાં કેવલ હરિનામનો આધાર છે, પરમાત્માના નામનો આશ્રય કરી લો. આ બહુ સીધો ને સાદો માર્ગ કોઈ પણ માણસ કરી શકે. એટલા માટે હું ભાર દઈને એટલે કહું કે કોઈ જીવનમાં નાસીપાસ ન થાય. કોઈ એમ ન માને કે અમે યજ્ઞ ન કરી શકીએ, અમે ધ્યાન ન કરી શકીએ, અમે સમાધિમાં ન બેસી શકીએ. જરૂર નથી, કરો તો ધન્યવાદ. બાકી રામ નામમાં એટલી શક્તિ છે જે તમને બધા કરતા આગળ લઈ જશે. માટે તુલસીદાસજી કલયુગમાં હરિનામનું ખૂબ વર્ણન કર્યું છે. તેથી જ્યારે જ્યારે સમય મળે પ્રભુના નામનો જપ કર્યા કરો, હરિનામ સંકીર્તન કર્યા કરો. બોલ હરી બોલ, હરી હરી બોલ. બોલ બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ. બોલ બોલ હરી બોલ, હરી હરી બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ.
मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, बोल मुकुंद माधव गोविंद बोल, बोल बोल हरि बोल, हरि हरि बोल, 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 मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल,
बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल बोल हरि बोल, हरि हरि बोल, 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 मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि 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 बोल, मुकुंद माधव गोविंद 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 बोल। ગોસ્વામીજીએ પોતાના અનુભવ પછી રામચરિતમાનસમાં નામ મહિમાનું ખૂબ વર્ણન કર્યું છે. નામમાં ગજબ શક્તિ છે. આગળ વધીને કહું તો નામ અને નામી બંને અંતે એક છે. નામથી નામી બિલગ રહી શકતો નથી એમ મહાત્માઓ માને છે. તો પરમાત્મા રામના નામનું તુલસીજીએ ભારપૂર્વક વર્ણન કર્યું અને હવે કથા પ્રસંગ તરફ તુલસીદાસજી આપણને લઈ જાય ત્યારે ભગવાન શંકરની વંદના કરતા એમણે સુંદર ચોપાઈઓ લખી
सादर शिव घिनाई अब माथा, सादर शिव घिनाई अब माथा। बरनहु बिसद राम गुण गाथा, बरनहु बिसद राम गुण। संवत 16 से 31, संवत 16 से 31, करऊं कथा हरि पद धरि सीसा, पद धरि सीसा। नवमी भौम बार मधुमासा, नवमी भौम बार अवधपुरी यह चरित प्रकाशा। जेहि दिन राम जन्म श्रुति गावगी, जेहि दिन राम जन्म श्रुति। तीरथ सकल तहाँ चली आवगी, तीरथ सकल तहाँ, तीरथ सकल तहाँ चली आवही। जन्म महोत्सव रचगी सुजाना, जन्म महोत्सव रचगी, जन्म महोत्सव रचगी सुजाना। ना करही राम कल कीरति गाना, ભગવાન શિવજીના ચરણમાં મસ્તક નમાવીને પરમાત્માની વિશદ ગાથાનું વર્ણન કરવા ગોસ્વામીજી કહે હું જઈ રહ્યો છું. શંકરના ચરણારવિંદમાં મસ્તક નમાવવું એનો અર્થ અહંકાર શંકરને ચરણે સમર્પિત કરી દેવો. મસ્તક એ અહંકારનું પ્રતીક છે. કોઈ માણસ માથા ભારે છે, આપણે જે બોલીએ ફલાણો માણસ, તો એનો અર્થ અભિમાની છે, ઘમંડી છે. અને અહંકાર શિવ બુદ્ધિ છે. બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, ચિત્તના દેવતા વિષ્ણુ છે, અહંકારના દેવતા ભગવાન શિવ છે. અને તેથી શિવના ચરણારવિંદમાં મસ્તક નમાવીને માનો સમગ્ર અહંકાર સમર્પિત કરીને પરમાત્માની વિશદ કથાનું વર્ણન કરવા જઈ રહ્યો છું. 1631 રામનવમી નો દિવસ હતો. સંવત 1631, 400 વર્ષ ઉપર થોડા વર્ષો. જે દિવસે ત્રેતાયુગમાં રામનો જન્મ થયો એ દિવસે જે રીતનું વાતાવરણ થયેલું તેવું જ વાતાવરણ 1631 રામનવમી દિવસે થયું. બાબાજી લખે છે નવમી ભૌમવાર મધુમાસા, નવમી તિથિ, ભૌમવાર, અભિજીત, પુનર્વસુ બધું અનુકૂળ થઈ ગયું. અયોધ્યાની સરયુને કિનારે રામ જન્મ મહોત્સવની ઉજવણી કરી અને તુલસીદાસજી આ વિમલ કથાનો આરંભ કરે છે. પવિત્ર કથા પ્રારંભ પામે છે. તો 1631 રામનવમી દિવસે કથાનો શુભારંભ થયો. કથા ક્યારે પૂરી થઈ તે બતાવ્યું નથી, કથાનો આરંભ બતાવ્યો છે. જેમ તુલસીદાસજીના રામચરિતમાનસમાં રામના જન્મની કથા આવશે, પણ રામ સ્વધામ કઈ રીતે ગયા તેની કથા નહીં આવે. રામ અને રામાયણનું સર્જન બતાવ્યું, પ્રાગટ્ય બતાવ્યું, એનું વિસર્જન બતાવ્યું નથી. એક ભક્તના હૃદયની ભાવનાનો પ્રશ્ન છે. તુલસીજીને એમ લાગ્યું છે સત્કાર્યની પૂર્ણાહુતિ ન બતાવવી જોઈએ. રામકથા ક્યારે પૂરી થઈ તે બતાવ્યું નહીં, એનું પ્રાગટ્ય બતાવ્યું. આ રીતે કથાનો આરંભ થયો. 7 કાંડ, ચોપાઈઓ, દોહા, સોરઠા, છંદો આ બધું અંદર રાખ્યું. રામાયણના 4 ઘાટ ઉભા કર્યા. તુલસીદાસજીએ મેં ગઈકાલે કહ્યું તેમ કે આ એક સરોવર છે, સરોવરને
જેમ 4 ઘાટ હોય એમ રામાયણના 4 ઘાટ, એક જ્ઞાન ઘાટ, એક ભક્તિ ઘાટ, એક કર્મ ઘાટ અને ચોથો તુલસીદાસજીનો શરણાગતિનો ઘાટ, પરમાત્માની આધીનતાનો ઘાટ. જ્ઞાનના ઘાટ ઉપર બેસીને ભગવાન શિવજી ભવાનીને કથા કહેશે. કર્મના ઘાટ ઉપર બેસીને યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કથા કહેશે. ભક્તિના ઘાટ ઉપર બેસીને બાબા ભૂષંડી ગરુડજીને કથા કહેશે. દીનતા અને આધીનતાના ઘાટ ઉપર બેસી તુલસીદાસજી સ્વયં પોતાના મનને કથા કહેશે. એટલે કે આમાં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે, કર્મ પણ છે, અને એ ત્રણેયમાંથી જેને આધીનતા તરફ જવું હોય. તુલસીદાસજી તો આટલા જ્ઞાની, આટલા મોટા ભક્ત સંત, આટલા કર્મના સિદ્ધાંતને માનનારા છતાં ત્રણેય વસ્તુ છોડી એમણે શરણાગતિનો માર્ગ લઈ લીધો. દુનિયા આપણને જ્ઞાની ન કહે, શું જરૂર? દુનિયાનું તો શું નક્કી? આજ જ્ઞાની કહે, કાલ પાછા એના એક ઠપકો પણ આપે. એ તો અમુક ભૂમિકા આપણી હોય ને ત્યાં સુધી દુનિયાની લોક માન્યતા ઉપર આપણને રુચિ રહે. બાકી તો જગત આપણને જ્ઞાની કે ભક્ત કહે એથી આપણને શું લેવા દેવા? કહે તો ભી ઠીક હે, ના કહે તો ભી ઠીક હે. જગતે કોઈને એક ધારું થોડું માન આપ્યું છે. નીચા જોઈને ચાલશો તો એમ કે છે હવે કોઈની સામે જોતા પ્રયોગ કરજો. આ જગત છે, સમાજ છે. બસ નક્કી કરો કે હવે મારે કોઈની સામે જોવું નહીં, નીચે જ જોઈને ચાલો. કથા સાંભળ્યા પછી નક્કી કરશો તો ગામ એમ કે છે કથા પછી તો બહુ ફેરફાર, આવું કે છે. બહુ કહેવાય, વ્યંગ ભાષામાં ભૂલશે. નીચે જોઈને ચાલશો, નહીં તો નીચે જોઈને ચાલવું સારું છે. જીવ જંતુ ના આવી જાય, આંખ બગડે નહીં. આપણે સારા તો લોકો કહે છે કે બસ હવે તો બસ નીચે જોઈને જ ચાલે. અને ઉપર જોઈને ચાલશો તો કહે છે ઘમંડી થઈ ગયા, નીચે જોવે છે જ ક્યાં? તો એવું કહે છે. ચારે બાજુ જોશો તો એમ કહે છે આંખનું ઠેકાણું જ ક્યાં છે? બંધ કરી દેશો, વધારે પડતી આંખ બંધ રાખશો તો એમ કહે છે 24 કલાક જાણે ધ્યાનમાં જો એવું નાટક કરે. અને ફોડી નાખશો તો એમ કહે છે કે તો કરેલા ભોગવવા પડે ને, ક્યાં જાય? જેને ભજન કરવું હોય ને એને સમાજ ઉપર બહુ આધાર ન રાખે. રામાયણનું એક સૂત્ર મને બહુ ગમે છે એટલે દોહરાવ્યા કરું. લોક માન્યતા અનલસા. કેટલું પૂર્ણ સત્ય છે આ. તુલસીકા લોકોની માન્યતા તો અગ્નિ છે, સાધુના તપને બાળી નાખવાનું કામ. લોક જો સાધક ધ્યાન ન રહ્યું તો લોક માન્યતા અનલસમ કર તપ કાનન દાહુ. મહાત્માના ભજનને સળગાવી દે. લોક માન્યતા તો અગ્નિ છે. એટલે મહાપુરુષો પોતાના ભજનને સુરક્ષિત રાખે. સમાજ પોતપોતાની કક્ષા પ્રમાણે બોલ્યા કરશે, માણસે પોતાની રક્ષા કરી લેવી જોઈએ. સમજદાર માણસ. જગત પોતાની કક્ષા પ્રમાણે બોલે એમાં જગતનો શું દોષ? માણસે પોતાના ભજનની રક્ષા કરી દેવી જોઈએ. આનું નામ ડાપણ, આનું નામ સમજ. આપણે ગામડાનો દાખલો લઈએ તો સીમની અંદર આ વર્ષા ઋતુ જાય ને લાણી પડી જાય ને બધું અનાજ ઘર ભેગું થઈ જાય, પછી આપણે ખેતરની અંદર ઘાસના પૂળાની ગંજી કરીએ કે ઓઘા કરીએ. હવે એવું ખેતર હોય ગામને સીમાડે દૂર કે જ્યાં ચોમાસામાં જ આપણે ખેતી કરીએ, ત્યાં કૂવો નથી, ત્યાં પિયત થઈ શકે એમ નથી, એક જ ઋતુનો આપણે પાક લઈ શકીએ. એવા દૂર 2 માઇલ દૂર ગામના સીમાડે ખેતર હોય અને ત્યાં ઘાસની ગંજી કે ઘાસનો પૂળાનો તમે મોટો ઓઘો કર્યો હોય અને અચિંતા તમે એ ખેતર એક વખત ચક્કર મારવા ગયા અને એ ગંજીમાં આગ લાગી એમ તમે જોઈ તો તમે શું કરશો? અમારો તમારો વ્યવહારનો પ્રયોગ છે. બુદ્ધિમત્તા એ છે કે એને ઓલવવું જોઈએ, પણ આજુબાજુમાં ક્યાંય કૂવો છે નહીં. દૂરના કુવેથી પાણી લઈને આવો તો એ સુકાઈ ગયેલા ઘાસની ગંજી તમે લાવો ત્યાં સળગી જશે. પાણી લાવવાનો કોઈ અર્થ નથી. પાણી લાવીને તમે ઓલવી શકો એમ નથી. માણસોને બોલાવવા જાઓ ગામમાં, ત્યાં પણ એ બળી જાય એમ છે, એટલો સમય નથી, તો કરશો શું? હા, એક થઈ શકે ખેતરની ધૂળ લઈને આપણે નાખવા માંડીએ તો થોડું ઘણું, પણ એથી 2 હાથની ધૂળથી કેટલું ઓલવી શકાય? એ વખતે સમજદાર ખેડૂતની ફરજ એ છે કે ઓલવવાનો પ્રયાસ ન કરે, પણ અંદરથી જેટલા પૂળા બચાવી શકાય એટલા બચાવી લે. બુદ્ધિશાળી ખેડૂત એ છે કે સળગી આખો ઓઘો સળગ્યો છે, આમાંથી જેટલા પૂળા નીકળી શકે એટલા કાઢી લો. આખા જગતનો ઓઘો ચારે બાજુથી સળગ્યો છે.
આ દુનિયાની ગંજીમાં ક્યાંક ઈર્ષાની આગ, ક્યાંક ક્રોધની આગ, ક્યાંક નિંદાની આગ, ક્યાંક મારા તારાની આગ, ક્યાંક રાગ દ્વેષની આગ, ક્યાંક બીજાની ઉન્નતિ ન જોઈ શકવાની આગ. આ ચારે બાજુથી જગતની ગંજીને આગ લાગી. આને ઓલવી શકાય નહીં, ભલભલા ઓલવી નથી શક્યા. આમાંથી તો જેટલા પૂરા બચાવાય એટલા બચાવી લો. બુદ્ધિમાન એ છે જે પોતાના ભજનને સુરક્ષિત કરી લે. લોકોનું શું નક્કી? લોકો જ્ઞાની કહે ન કહે, શું ફરક પડે? લોકોને કહા તો ભી ઠીક, ન કહા તો ભી ઠીક, શું ફાયદો? તુલસી કહે મને જ્ઞાનની પણ જરૂર નથી, હું ભક્તિ કરી શકું એવી સ્થિતિમાં નથી, હું કર્મને સાચવી શકું એમ નથી. એટલે તુલસી કહે મારો ઘાટ તો શરણાગતિનો ઘાટ, હું તો શરણાગતિમાં માનું છું. તુલસી કહે શરણાગતિના ઘાટમાં ફાયદો એ છે પ્રભુને આવવું પડે, ભક્તે જવું ન પડે, ભગવાનને આવવું પડે. ગંગાના 3 સ્થાન પવિત્ર છે. ગંગ અવની થલ તીની બળે. ગંગા આમ તો આખી ગંગા પવિત્ર જ કહેવાય, ગમે ત્યાં ડૂબકી મારો પાપ ધોવાય, પણ છતાં ધર્મગ્રંથમાં ગંગાના 3 સ્થાનનું મહત્વ. હરિદ્વારે, પ્રયાગે ચ ગંગા સાગર સંગમે. 3 સ્થાન ગંગાના પવિત્ર. હરિદ્વારની ગંગા વધારે પવિત્ર ગણવામાં આવી ધર્મગ્રંથની દ્રષ્ટિએ. એનો અર્થ કોઈ ગલત ન કરે, બીજી ગંગા પવિત્ર છે. વિશેષ સ્થાન 3 બતાવ્યા: હરિદ્વારે, પ્રયાગે જ્યાં સંગમ થયો ત્યાં, અને ગંગા સાગર સંગમે જ્યાં કલકત્તાના દરિયામાં મળી ગઈ ત્યાં. સવાલ એ થાય કે હરિદ્વાર થી શરૂઆત કરી અને બદલે ગંગોત્રી થી કહેવું હતું. જ્યાંથી ગંગા નીકળી એ પવિત્ર એમ કહેવું જોઈતું હતું. પ્રયાગમાં 3 નદી ભેગી થઈ સંગમ પવિત્ર કહેવું જોઈતું હતું, અને સમુદ્રમાં મળી ગઈ. પણ ગંગોત્રીની ગંગાને પવિત્ર ગણવામાં તુલસીદાસ મહાત્માઓ એટલી પ્રધાનતા નથી આપી જેટલી હરિદ્વારની ગંગાને પ્રધાનતા આપી. કોઈએ પૂછ્યું કે ગંગોત્રીની ગંગા માટે આટલું સન્માન કેમ નહીં, હરિદ્વારની ગંગાને આટલું સન્માન? બોલે ગંગોત્રીની ગંગા પવિત્ર છે, પણ એટલા માટે એનું સન્માન પેલું કે ત્યાં તો જે જાય ઉપર ચડવું પડે. માંડ માંડ જે પહોંચે એ જ ગંગોત્રીની ગંગાને પામી શકે. તુલસી કહે મને ગંગોત્રીની ગંગા કબૂલ નથી, કારણ કે ત્યાં તો ચડવું પડે. જ્ઞાનીઓ ભક્તો જઈ શકે, હું તો અપંગ માણસ કેમ ચડી શકું? મને તો એવી ગંગા જોઈએ જે ગંગોત્રીથી હરિદ્વાર આવીને મને પવિત્ર કરવા માટે ઉભી રહી. તુલસી કહે મને અયોધ્યાના રામ કરતા વનવાસના રામ વધારે કબૂલ છે, કારણ કે અયોધ્યાના રામ તો દુર્લભ બ્રહ્મ છે. એ મહેલમાં તો અમુક માણસો જઈ શકે, ત્યાં બધા થોડા પ્રવેશ કરી શકે. તુલસી કહે અમને તો ગંગાને કિનારે ઉભેલા રામ જોઈએ કે જે દરેકને સુલભ બની જાય, દરેકને પ્રાપ્ત થાય. તો એટલે તુલસીદાસજી શરણાગતિમાં માને. તુલસી કહે હું જીવ છું, તને ભૂલી જાઉં મહારાજ, તારી સાથે મારે એવો સંબંધ રાખવો છે, તું મને યાદ કર્યા કરે. કથા આવશે ત્યારે વિસ્તાર કરીશ, બાકી તમે કથા સાંભળીશ. ભગવાન રામજી કેવટને ગંગા પાર જયારે ભગવાનને કરી દે કેવટ, પછી સીતાજીના હાથની મુદ્રિકા આપે જેમાં રામ શબ્દ લખ્યો હતો. સીતાજીની મુદ્રિકા રામજીને હાથે અપાય અને લક્ષ્મણજી સમર્થન કરે કે ભાઈ લઈ લે, છતાં કેવટ ના પાડે કે હું મુદ્રિકા નહીં. રામજીએ બહુ દબાણ કર્યું કે સ્વયં સીતાજીની પ્રસાદી મારા હાથથી હું આપું, અને લક્ષ્મણ જેવી વ્યક્તિ એમાં આગ્રહ કરે તું લઈ લે, છતાં શું કામ નથી લેતું? આમાં રામ નામ લખ્યું છે. કેવટે કહ્યું મહારાજ રામ નામ ન લખ્યું હોત તો હું લઈ લેતા, લખ્યું છે એટલે જ નથી લેતો. કેમ કે મહારાજ આમાં રામ નામ લખ્યું છે, એનો અર્થ એમ થાય કે મુદ્રિકા તમે આપો એટલે હવે પછી મારે માળા લઈને રામ રામ બોલવું પડશે, અને એ તો શક્ય નથી મહારાજ. હું મુદ્રિકા લઉં તો મારે રામ રામ જપવું પડે. હનુમાનજી મુદ્રિકા લઈ લે, કારણ કે એ તો સુમેરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખ્યો. હનુમાનજી તો નિત્ય જપ કરી શકે, અમે ભીલો ક્યાં જપ કરી શકીએ મહારાજ? અમે ક્યાં સાધનાનો માર્ગ જાણીએ પ્રભુ? અમને શું ખબર પડે? એટલા માટે મુદ્રિકા નથી લેતો. તુલસીના રામ શરણાગતોના રામ છે. એટલા માટે રામાયણના માધ્યમ દ્વારા મારે સતત જે કહેવું છે તે કોઈ નિરાશ ન થાય જીવનમાં. ફરી એકવાર પ્રશ્ન, આ દુનિયામાં કોઈ એવો નથી જેને પાપ ન કર્યું હોય. ભૂલ થઈ જાય માણસથી, પણ તુલસીનો રામ શરણાગત વત્સલ છે. એકવાર શરણે હો જાઓ.
उसको कह दो तू दयाल दीन हो। बड़े बड़े पापी तरे अधम तरया છે તો કહેવાનો અર્થ એટલે તુલસીદાસજી શરણાગતિમાં માને છે. જેમ છીએ તારે શરણે છે, તારે આશ્રય છે. બાળક ગંદો હોય, મેલો હોય, ફાટેલા કપડા હોય, મળમૂત્ર વાળો હોય કે પવિત્ર હોય, બાળકને શું લેવા દેવા, એની માની ફરજ છે. એમ તુલસી શરણાગતિના ઘાટ ઉપર, એટલે કે જેને જે જોઈતું હોય તે, શરણાગતિમાં આનંદ હોય તે પણ આ કથાનો રસ લૂંટી શકે, જ્ઞાનમાં આનંદ હોય તે પણ લૂંટી શકે, ભક્તિ અને કર્મમાં રુચિ હોય એ પણ લૂંટી શકે. આ રામચરિતમાનસના તળાવના 4 ઘાટ છે. રામ લીલાનું દિવ્ય જળ, રામચરિત્રનું પાવન જળ આમાં ભર્યું છે. 9 દિવસમાં માણસે આ જળમાં કાં તો ડૂબકી મારવાની હોય છે, કાં તો તરવાનું હોય છે, કાં તો કિનારે બેસીને સ્નાન કરવાનું હોય છે, કાં તો ચરણામૃત લેવાનું હોય છે, કાં તો એ પણ ન કરી શકીએ તો ખાલી જળ લઈને માથે છાંટવાનું પણ પુણ્ય છે. અને કદાચ સ્નાન ન કરી શકીએ તો તળાવના દર્શન કરવાનું પણ મહત્વ હોય છે. તો 9 દિવસમાં આમાંથી કંઈક કરવાની સૂચના. તો રામાયણના આ રીતે 4 ઘાટ પાડ્યા અને એમાંના પ્રથમ કર્મના ઘાટથી તુલસીદાસજી શરૂઆત કરે છે. પોતે પોતાની વાત કહી દીધી, કઈ રીતે કથાનો આરંભ કર્યો, મનને બોધ આપતા આપતા, અને હવે કર્મના ઘાટ ઉપર બેસીને તુલસીદાસજી શરૂઆત કરે છે. યાજ્ઞવલ્ક મહારાજ અને ભરદ્વાજજીનો સંવાદ, એની પૂર્વ ભૂમિકા લખી છે. થોડી ચોપાઈઓ કા ગાન કરે. ભરદ્વાજ મુનિ બસગી પ્રયાગા, ભરદ્વાજ મુનિ जिनहि राम पद अति अनुरागा, तापस समदम दया निधाना, परमारथ पथ परम सुजाना, माघ मकर गत रवि जब होगी, तीरथ पति आवत सब कोई, પ્રયાગમાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. ભરદ્વાજજી રામજીના પ્રેમી છે, તપસ્વી છે, સમદમને ધારણ કરનારા છે, પરમાર્થના માર્ગને જાણકાર છે. દર વર્ષે માઘ સ્નાન કરવા માટે ભારત વર્ષના તમામ સંતો ભરદ્વાજજીના આશ્રમમાં આવે, 1 મહિનો સ્નાન કરે, સત્સંગ કરે, ભરદ્વાજજીનું આતિથ્ય સ્વીકારે અને માઘ સ્નાન પૂરું થાય પછી મહાત્માઓ પોતપોતાના સ્થાનમાં જતા રહે. એક વખત પ્રયાગની અંદર કુંભ ભરાયો. દેવતાઓ, કિન્નરો, યક્ષો, ગંધર્વો, નાગ દેવતાઓ તમામ લોકો પ્રયાગ સ્નાન માટે, કુંભ સ્નાન માટે આવ્યા. 1 મહિનાનું સ્નાન પૂરું કરીને ભરદ્વાજ ઋષિનું આતિથ્ય માણી મહાત્માઓ વિદાય લેવા લાગ્યા. ત્યારે કથા આવે છે, યાજ્ઞવલ્ક નામના સંતે છેલ્લે વિદાય માંગી. ભરદ્વાજજી એના પગ પકડી લે છે. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખે પદ ટેકી. યાજ્ઞવલ્ક નામના સંતે વિદાય લીધી. ભરદ્વાજજી એના પગ પકડી લે છે, ખૂબ આગ્રહ કરે, બાપજી હું આપને વિદાય નહીં આપું. યાજ્ઞવલ્કજીએ કહ્યું, હું આપને ત્યાં 1 મહિનાથી મહેમાન, મને જવા દો. બોલે નહીં પ્રભુ, આપ રોકાવ. બેસાડ્યા, ચરણ ધોયા, ચરણામૃત લીધું, સંતની પૂજા કરી. યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને પૂછ્યું, મહર્ષિ મને રોકવાનું કારણ? બોલે બાપજી એક કારણ છે. શું? નાથ એક સંશય બળ મોરે, કરગત ભેદ તત્વ સબ તોરે. બાપજી મારા મનમાં એક સંદેહ છે. આપના હાથની અંદર વેદોના તત્વો રમે છે, આપ સિવાય મારા મનનું સમાધાન બીજું કોણ આપી શકે? માટે આપને એક સંદેહ પૂછવો છે, પણ પૂછતા ભય લાગે, શરમ લાગે. આવો પ્રશ્ન પૂછાય?
પૂછવું છે એટલા માટે મેં રોક્યા છે, પણ પૂછતા સંકોચ થાય. અને મહારાજ નીતિ સૂત્ર જાણું છું, હોહીન બિમલ વિવેક ઉર ગુરુ સન કીએ દુરાવ. જો તમારી આગળ છુપાવું, પ્રગટ ન કરું તો સાચું જ્ઞાન થાય નહીં. રામાયણનું સૂત્ર છે, ધ્યાન દો. ગુરુની પાસે કોઈ પણ વસ્તુ છુપાવવાથી સાધકને સાચા અર્થમાં જ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી. બને ત્યાં સુધી કોઈને ગુરુ માનતા પહેલા બહુ વિચાર કરો, અને એકવાર કોઈના ચરણમાં ગુરુ માનીને મસ્તક ઝુકાવી દો, પછી એની આગળ કોઈ વસ્તુ છુપાવો નહીં. આજે લોકોને ગુરુ એવો જોઈએ જે પોતાનું કયું કરતો હોય. સંસારીઓને, સમાજને એવો ગુરુ ખપે છે જે આપણું કયું કરે. કોઈ જગ્યાએ ઉતાવળ ન કરો, પૂર્ણ શરણાગતિ સ્વીકારો, પછી તમારું જીવન સંતની આગળ ખુલ્લું કરી દો. નહીતર જ્ઞાન નહીં થાય, વિવેક પેદા નહીં થાય. ગુરુની પાસે જે પડદો રાખે એને જ્ઞાન થતું નથી. એમ રામાયણનું સૂત્ર છે, મહાભારતમાં સાબિત થયું છે. મહાભારતમાં કથા આવે છે, ભગવાન પરશુરામજીએ જાહેરાત કરી, હું બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યાભ્યાસ નહીં કરાવું, શસ્ત્ર વિદ્યા નહીં આપું. ક્ષત્રિયોના તો એ દ્રોહી થઈ ગયા હતા, એટલે ક્ષત્રિયને ધનુર્વિદ્યા નહીં આપું, બ્રાહ્મણને જ શીખવું. કર્ણને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા થઈ, કહ્યું કે બાપજી ક્ષત્રિયને તો શીખવતા નથી, એટલે કર્ણએ કપટ કર્યું, બ્રાહ્મણ છે એવું બતાવીને પરશુરામ પાસે વિદ્યા ભણવા માંડી. એક દિવસ રાત્રિએ પરશુરામજી સૂતા છે, કર્ણ એના ચરણની ચંપી કરે, પગ સેવા કરે. એમાં કર્ણના પગને એક કીડો કરડે છે. લોહી નીકળવા લાગ્યું, કાણું પડી ગયું પગમાં, ધારા થઈ લોહીની. કર્ણને થયું હું કીડાને ફેંકી ઉભો થઈશ તો બાપજીની સેવામાં વિઘ્ન થશે, સંતની નિદ્રામાં વિઘ્ન થશે. પરશુરામજી સૂતા છે, કર્ણ મક્કમ રહ્યા, લોહી નીકળે છે, કીડો કરડે છે. લોહીની ધારા પરશુરામજીના પગની નીચે ગઈ છે. પરશુરામને કઈ ગરમ ગરમ અનુભવ થયો, એકદમ બેઠા થયા. વત્સ, હા બાપજી, અમારા પગની નીચે શું છે? બોલે બાપજી લોહી. લોહી ક્યાંથી? કઈ મારા પગને એક કીડો કરડે છે, તે મારા પગમાંથી લોહી. તારા પગમાં કીડો કરડે, આટલું બધું લોહી નીકળે, અને છતાંય તું સ્થિર બનીને સેવા કર્યા કરે. પરશુરામને શંકા પડી કે આ સ્વભાવ બ્રાહ્મણનો નથી. બ્રાહ્મણ આટલો સ્થિર ન રહી શકે, આ ક્ષત્રિયનો સ્વભાવ છે. તું મારી આગળ તારી જાતિ છુપાવે છે. બ્રાહ્મણ હોય તો છલાંગ મારીને ગયો હોય, બ્રાહ્મણમાં આટલી ધીરતા આવી શકે નહીં. સ્વભાવજન્ય ગુણ પ્રમાણે આ ધીરતા અને નિષ્ઠા ક્ષત્રિય વગર બીજામાં આવે નહીં. તું જલ્દી ખુલાસો કર, શાપ આપીશ. તું બ્રાહ્મણ નથી, તું ક્ષત્રિય હોવો જોઈએ. કર્ણ ધ્રુજવા માટે, બાપજી ધનુર્વિદ્યા શીખવા માટે, શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવા માટે તમે તો ક્ષત્રિયને શીખવતા નથી, માટે મેં કપટ કર્યું અને આ રીતે મેં વિદ્યા શીખવાડ્યું. પરશુરામજીને દુઃખ થયું, તે ગુરુની આગળ ભેદ રાખ્યો. મેં તને વિદ્યા આપી દીધી એટલે લાચાર થઈ ગયો, પણ પરશુરામજીએ કર્ણને શાપ આપ્યો કે તને વિદ્યા તો મળી છે, પણ મારો શાપ છે કે ખરા સમયે તારી વિદ્યા ભૂલાઈ જશે. અને કર્ણના જીવનની મોટી કરુણા મહાભારતના યુદ્ધમાં કે ખરા સમયે એને શસ્ત્ર વિદ્યા ભૂલાઈ ગઈ. ગુરુની આગળ પડદો રાખે, ગુરુની આગળ ભેદ રાખે, એને જ્ઞાન મળતું નથી. કોઈ સંત પાસે, કોઈ ગુરુની પાસે પડદો ન રાખો. શરણાગતિ સ્વીકારો તો પછી હૃદય ખુલ્લું કરો. માનસ ના પાડે, ઓહીન બિમલ વિવેક ઉરુ ગુરુ સન કીએ દુરાવ. ભરદ્વાજજી કહે, બાપજી આપના આગળ જો છુપાવું તો સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય. ભય તો લાગે છે, પણ હવે છુપાવી શકાય નહીં. યાજ્ઞવલ્કે કહ્યું, કોઈ પણ પ્રશ્ન પૂછો મહારાજ, પૂછો. અને યાજ્ઞવલ્ક મહારાજની પાસે ભરદ્વાજજી પ્રશ્ન પૂછવા તૈયાર થયા. વિચારી આવે કે ભરદ્વાજજી જેવા રામ અનુરાગી સંત, સમદમ ધારણ કરનારા મહાત્મા, પરમાર્થના નિષ્ણાત મહાત્મા, આટલા વર્ષોથી પ્રયાગમાં સંગમને કિનારે રહેનાર, એને પણ સંશય સતાવે તો પછી આપણું શું ગજવું? સંશય ભલભલાને સતાવે. સંશય થાય તો ભરદ્વાજજીની જેમ કોઈ એવી વ્યક્તિને પૂછો જે મારા તમારા ઉપર લાદે નહીં, પણ આપણામાં પડ્યું હોય એને ખોલે. પડ્યું તો દરેકમાં હોય છે, કોઈ ઘટ ખાલી નથી. સબ ઘટ મેરો સાઈ. એક ઘટમાં મૂડી પડી છે. સવાલ એ છે ખોલે. સંતોની પાસે અધિકાર હોય છે ખોલવાનો. સંત સાધના કરીને અધિકાર પ્રાપ્ત કરે.
એટલે સંતોના શબ્દની અસર થાય. અધિકાર પૂર્વક જે બોલે ને એના શબ્દની અસર થાય. તમે બજારમાં ચાલ્યા જાઓ, કોઈ માણસ એમ કહો કે આમ આમ હટી જા, તો એ લોકો કહે છે હવે તું જા ને, એ નહીં માને આપણું. પણ પોલીસમેન એમ કે છે કે હટી જાવ એટલે તુરત જ હટી જશે. કારણ કે પોલીસમેન ને હટી જાવ કહેવાનો અધિકાર છે, મને તમને અધિકાર નથી. એમ જેને શબ્દ ઉપર અધિકાર મેળવી લીધો, મંત્ર ઉપર અધિકાર મેળવી લીધો, સાધના કરીને હરેક વાક્ય ઉપર જેને અધિકાર મેળવ્યો, એ માણસ હૃદયમાં પડેલા સંશયને ખોલી શકે. એને ખોલવાની એનામાં તાકાત આવે. એવી વ્યક્તિ છે યાજ્ઞવલ્ક. તેથી ભરદ્વાજજી એની શરણાગતિ સ્વીકારી યાજ્ઞવલ્કને પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્નની કથા બરાબર 3:30 વાગે. પ્યાર સે બોલીએ બોલો રામચંદ્ર ભગવાન, શ્રી બાલકૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર. બપોરે 3:30 વાગે કથા શરૂ થશે. જે સ્વયંસેવક ભાઈઓ અને બહેનો અહીં જવાબદારી અદા કરે છે તેમને વિનંતી કરવાની કે બપોરના ભોજન પછી 2 વાગે આ મંડપમાં તમારી જવાબદારી સંભાળી લેશો. વિનંતી કરીએ કે તમારી બેઠકના જે આસનો રાખ્યા હોય તે તમે લઈ લેશો. અહીં કેટલાય આસનો આવ્યા છે, જેમના હોય તે લઈ જશો. આસનો આવ્યા છે એના માટે બહાર ખાસ બસ મૂકવામાં આવશે. જે બસ રણરંગધીરમ રામ જય જય રામ, શ્રી 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 રામ જય જય, શ્રી રામ જય જય રામ, 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 શ્રી રામ જય જય રામ. એ જ રામનું નામ બધા ગાય છે કે પછી શિવ જેના નામનું ઉચ્ચારણ કરે એ રામ કોઈ જુદા? આપ સ્પષ્ટતા કરો, કારણ કે એક રામની મને ખબર છે, જે રામ માટે હું આપને જાણકારી કહું. એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા. એક રામ દશરથજીના પુત્ર, જે 4 ભાઈઓ હતા. જનક એ જ રામ કે પછી શંકર જેના નામનો જપ કરે રામ તત્વ કોઈ જુદું, કે પછી બંને એક? આ સ્પષ્ટતા. ભરદ્વાજ ઋષિને આવો સંશય હોઈ શકે નહીં, પરંતુ ભરદ્વાજજીએ મારા તમારા સવાલનું પ્રતિનિધિત્વ કર્યું. આપણા હૃદયમાં નક્કી નથી થતું કે રામ કોણ. ઋષિએ એનું પ્રતિનિધિત્વ કર્યું છે. આજે પણ ઘણા લોકો એવું બોલતા સંભળાય છે કે રામ એ બ્રહ્મ નથી,
એ મહામાનવ છે, મહાપુરુષ છે, અવતાર છે, આવું બધું કહે. પૂર્ણ બ્રહ્મ નથી એવું ઘણા દલીલો કરે. રામ તત્વ શું છે એની પૂર્ણ ખાતરી જગતને થાય એટલા માટે એક સંતે, એક રામ અનુરાગીએ આ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન સાંભળતા યાજ્ઞવલ્ક હસ્યા. ભરદ્વાજજીને કહ્યું, મહારાજ હું તમારી રીત સમજી ગયો. તમે રામના પ્રેમી છો, રામની પૂરેપૂરી જાણકારી તમારા પાસે છે, છતાં તમે મૂઢ માણસના જેવો પ્રશ્ન પૂછ્યો, કારણ કે તમે રામના ગૂઢ ચરિત્રો જાણવા ઈચ્છો છો. રામની લીલાની, રામની કથાની તો તમને ખબર છે જ, પણ રામના ચરિત્રો દ્વારા જે ગૂઢ રહસ્યો ખુલે છે એને જાણવાની તમને ઈચ્છા થઈ, અને તેથી મૂઢ માણસના જેવો આપે પ્રશ્ન કર્યો. આપના પ્રશ્નથી હું પ્રસન્ન થયો છું. બેઠીએ પ્રભુ, હું આપની આગળ રામાયણની કથા કહીશ. યાજ્ઞવલ્ક પ્રસન્ન છે. ભરદ્વાજજી શ્રોતા તરીકે બેઠા. ગંગા, યમુના અને સરસ્વતીનો પવિત્ર સંગમ, અક્ષયવટની છાયામાં ભગવત કથાનો શુભારંભ થાય છે. એક મહાત્માના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રામાયણની શરૂઆત થઈ. 2 ચોપાઈમાં યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજી આગળ રામાયણનું મહાત્મય ગાયું. તે રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરગી તે પાના. રામની કથા એ તો ચંદ્રની કિરણ છે. જેમ ચંદ્ર કિરણ બધાને પ્રિય થાય, એમ સંત રૂપી ચકોરોને રામાયણની કથા અત્યંત પ્રિય છે. એ મહર્ષિ, મહિષાસુર રાક્ષસને જેમ કાલિકાએ માર્યો, એમ મોહ એ મહિષાસુર રાક્ષસ છે, અને રામાયણની કથા એ કલિયુગમાં કાલિકાનો અવતાર છે. એક વસ્તુ ચોક્કસ, પરમાત્માનું ચરિત્ર માણસ ભાવથી એકવાર સાંભળી લે તો એના સંશયો એની મેળાએ દૂર થઈ જશે. કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર એક વખત ભગવત ચરિત્ર સાંભળી લો. રામાયણના દરેક શ્રોતાઓના સંદેહો ગયા છે એમ રામચરિત માનસના ઉત્તરકાંડમાં પ્રમાણ મળે. કથાને ભરાવા દો, સંશયો એની મેળાએ ઓગળી જશે. ભગવત કથાનો આશ્રય કરવાથી 2 ફાયદા થાય. એક તો ભગવત કથાનો આશ્રય માણસ કરે તો ગમે તેટલી અનુકૂળતા ચારે બાજુ હોય તો પણ એ માણસ ભોગથી બચી જાય. ચારે બાજુથી અનુકૂળતા, સુખ, સગવડ, સાહેબી આમ આપણા પગ ચાટતી હોય, પણ પરમાત્માનો આશ્રય જે માણસ કરે એ ભોગથી બચી જાય, નહીતર કઠિન છે. અને બીજું, ઘણી વખત એવું પણ બને કે ચારે બાજુ અનુકૂળતા ન હોય, પ્રતિકૂળતા હોય, મુશ્કેલી હોય, પણ પરમાત્માની કથાનો આશ્રય કર્યો છે તો ચારે બાજુની પ્રતિકૂળતાની વચ્ચે માણસ ભયથી બચી જાય. એ ભયભીત ન રહી શકે. ભોગ અને ભય, પ્રલોભન અને ભય, આ 2 વસ્તુથી માણસે બચવું હોય તો પરમાત્માનો આશ્રય કરે. આ 2 વસ્તુથી બચવા જવું. સંસારની અંદર મોટે ભાગે ભક્તિ આ 2 ને લીધે થાય. આ તો માણસ ભક્તિ ભયથી કરે છે, આ તો માણસ ભક્તિ પ્રલોભનથી કરે છે. ધન્ય છે એ ઉપાસકોને જે ભયથી પણ ભક્તિ ન કરે, પ્રલોભનથી પણ ભક્તિ. મોટે ભાગે આપણી ભક્તિને અંદરથી તપાસો, કાં તો ભયથી થાય, કાં લોભથી થાય. હનુમાનજીના મંદિર પાસેથી નીકળીએ ને હનુમાનજીને વંદન નહીં કરીએ તો આગળ જતા કંઈક અકસ્માત થાય તો એટલે લોકો હનુમાનજીને પગે લાગી. ભવાનીનું મંદિર નીકળે ને એની બાજુમાંથી ગાડી પસાર થાય ને હોર્ન ન કરીએ અને આગળ અકસ્માત નડે તો મોટા ભાગની ભક્તિ ભયથી થાય, અથવા તો કઈ લોભ છે. ધન્ય છે એની ભક્તિને જેમાં ભય પણ નથી, લોભ પણ નથી. અને ભક્તિની તીવ્રતા તો ત્યારે છે કે ઈશ્વર દર્શનનો પણ લોભ નહીં. અમુક ભૂમિકાએ પહોંચેલા સંતો તો ઈશ્વર દર્શન થાય એ પણ લોભ નહીં. છોડો, દર્શન આપવા હોય તો આપે, ના આપવા હોય તો એની મરજી. લોભ અંતે લોભ છે. બેડી સોનાની હોય કે લોખંડની હોય, શું ફરક પડે?
લોભનું કામ કરે. એટલા માટે અમુક સમયે એવી પરિસ્થિતિ ઉભી થાય કે ઈશ્વર દર્શનનો પણ લોભ નહીં. દર્શન આપવા હોય તો આપે. તો પ્રલોભન અને ભય આ બે વસ્તુથી બચવા માટે આ ભગવત કથાનો જે આશ્રય કરે. શુકદેવજીના જીવનમાં આ ઘટના ઘટી છે. પરીક્ષિતના જીવનમાં આ ઘટના ઘટી છે. ચારે બાજુ આટલી સુખ સાહેબી પરીક્ષિતને હતી, પણ એમાંથી એકેય વસ્તુ એને સ્પર્શી ન શકી. તમામ પ્રલોભનથી મુક્ત થઈ આ માણસ ગંગાને કિનારે ભગવત કથાનો આશ્રિત બની ગયો. 7મા દિવસે જેને તક્ષક આવીને કરડવાનો હતો, પણ એ તક્ષનો બિલકુલ જેને ભય ન રહે. તો યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને ભગવત કથાનું મહાત્મય કહે છે. મોહને મારનારી આ કથા છે. ભરદ્વાજજી ચૂપ થઈને શ્રવણ કરે છે. બહુ સુંદર શરૂઆત છે. ભરદ્વાજજી, આપનો પ્રશ્ન મને ગમ્યો છે. આપે પૂછ્યું કે રામ કોણ, પરંતુ આ પ્રશ્ન નવો નથી, બહુ જૂનો છે. એકવાર ભવાનીએ ભગવાન શિવજીને આ પ્રશ્ન પૂછેલો કે રામ કોણ, અને એ વખતે શંકર ભગવાને એને જે આખી વાત કહેલી એ બધો પ્રસંગ હું તમને સંભળાવું, જેથી કરીને મારે કંઈ કહેવું ન પડે અને માધ્યમ બનીને હું તમારા મનનું સમાધાન કરી શકું. શંકરજીને પાર્વતીએ આ પ્રશ્ન શું કામ પૂછ્યો, ક્યારે પૂછ્યો, કેવા સંજોગોમાં પૂછ્યો, કયા કારણસર પૂછ્યો, એ આખી કથા કહેવા માટે હે ભરદ્વાજજી, હું તમને રામ કથા કહેતા પહેલા શિવ કથા સંભળાવું. અને તેથી સૌ પ્રથમ રામાયણમાં તુલસીદાસજી શિવ ચરિત્રનું ગાન કરે છે. શિવ ચરિત્રનો આરંભ યાજ્ઞવલ્ક ભરદ્વાજજીના આગળ શરૂ કરે છે. મહારાજ, એકવાર ત્રેતાયુગમાં એક ઘટના બની. શું? ભરદ્વાજજી શ્રવણ કરે. યાજ્ઞવલ્કે ત્રેતાયુગની ઘટનાનો આરંભ કર્યો. એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં, એક શંભુ ગયે કુંભજ ઋષિ પાંગી, શંભુ ગયે કુંભજ ઋષિ સંગ સતી જગ જનની ભવાની, સંગ સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર. એકવાર ત્રેતાયુગમાં ભગવાન શિવજીને રામકથા સાંભળવાની ઈચ્છા થઈ. દક્ષપુત્રી સતી, જે પોતાના ધર્મપત્ની છે, એ સતીને સાથે લઈ કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતરી. હે ભરદ્વાજજી, શિવજી અગસ્ત ઋષિના આશ્રમમાં ગયા, જેમણે પોતે રામાયણનું સર્જન કર્યું છે. એ રામાયણના આદિ કર્તાને રામકથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ, તો આટલી ઊંચાઈ છોડીને છેક અગસ્ત ઋષિના આશ્રમ સુધી એમણે યાત્રા કરી. રામકથા તરફની રુચિ બતાવે. વળી રામકથા સમુદ્ર જેવી કથા એ શ્રવણ કરવા માટે જેની ઉત્પત્તિ ઘડામાંથી થઈ છે. કુંભજ અગસ્ત મહારાજનો જન્મ ઘડામાંથી થયો. એ ઘડામાંથી જેની ઉત્પત્તિ થઈ એની પાસે શંકર કથા સાંભળવા ગયા. બીજા ઘણા મહાત્માઓ રામકથા કહી શકતા હતા, વળી નજીક પણ રહેતા હતા, છતાં શિવજીએ કોઈ પાસે કથા શ્રવણ કરવાનો નિર્ણય ન કર્યો. અગસ્ત પાસે ગયા, જેનો જન્મ ઘડામાંથી થયો. શંકરજીએ જગતને એક જબરદસ્ત સૂત્ર આપ્યું. કઈ વ્યક્તિનો ક્યાં જન્મ થયો એ મહત્વનું નથી, એ વ્યક્તિ તમને સંદેશ કયો આપે છે એ મહત્વનું. અગસ્ત મહારાજ ઘડામાંથી જન્મે એટલે શું રામકથા એની પાસેથી ન સંભળાય? શંકરજીએ
એક જબરદસ્ત ભ્રાંતિ તોડી લોકોને. ઘણા લોકો એમ માને કહે કે કથા તો અમુક જગ્યાએ સંભળાય, અમુક જગ્યાએ ન સંભળાય, અમુક વ્યક્તિ કથા કહી શકે, અમુક વ્યક્તિ ન કહી શકે. આવી એક ભ્રાંતિ હતી સમાજમાં. શંકરજીએ જગતને બતાવ્યું જેનો ગળામાંથી જન્મ થયો એ પણ કથા કહી શકે. આપણને સંદેશ સાથે સંબંધ છે, રામની ગાથા સાથે સંબંધ છે. વ્યક્તિ મહત્વની નથી, ધ્યાન દો, એનું વક્તવ્ય મહત્વનું છે. વ્યક્તિ તો બદલતી રહે, દુનિયા તો ખોખોની રમત છે. આને ખો કરી દો એટલે બીજો આવે, બીજાને ખો કરો એટલે ત્રીજો આવે. અહીંયા જગ્યા પુરાતી રહે છે, વ્યક્તિ બદલતી રહે. સંસાર એ ખોખોની રમત છે. વક્તવ્યની કિંમત છે. શંકરજી વક્તવ્ય સાંભળવા ગયા છે, વ્યક્તિ તરફ નથી જોયું. જયારે માણસ કેવલ વ્યક્તિ તરફ દ્રષ્ટિ રાખે છે ત્યારે સમાજમાં ઘણા અનર્થો સર્જાયા. પછી ધાર્મિક પરંપરા હોય, રાજકીય પરંપરા હોય, સામાજિક પરંપરા હોય, કોઈ પણ રાષ્ટ્રની સ્થિતિ હોય, પણ જયારે કેવલ વ્યક્તિ દ્રષ્ટિમાં રહે છે ત્યારે સમાજમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. વ્યક્તિ ક્યાં જન્મી, કોણ છે એ મહત્વનું નથી, એના વક્તવ્ય સાથે સંબંધ છે. પોસ્ટમેન આપણે ઘરે મની ઓર્ડર લઈને આવે 500 રૂપિયાનો, તો આપણે પોસ્ટમેન ને એમ પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના છો? તમે અમુક જ્ઞાતિના હો તો તમારા હાથે મની ઓર્ડર લઈએ, તમે સ્નાન કરીને આવ્યા હો તો જ મની ઓર્ડર લઈએ, નહીતર પાછા જાઓ નાઈને આવો, એવું કોઈ કહે? પ્રેમથી હસતો હસતો મની ઓર્ડર લઈ લે, ગમે તે નાત નો હોય ને. કારણ કે આપણને પોસ્ટમેન સાથે સંબંધ નથી, મની ઓર્ડર સાથે સંબંધ છે. જે વસ્તુ આવી છે એની સાથે સંબંધ. શંકરજીએ જગતને કહ્યું, ગળામાંથી ઉત્પન્ન થયેલ વ્યક્તિ પાસે હું ભગવત કથા સાંભળવા આવ્યા. મહારાજ અગસ્ત્યજીએ સ્વાગત કર્યું. શિવ અને સતીને આવેલા જોઈ અગસ્ત્યજી નાચવા લાગ્યા. શંકરજીની પૂજા કરી, સતીની પૂજા કરી, પણ શંકરજીની પૂજા કરી તો શંકરજી એનો બહુ સવળો અર્થ કર્યો. કહો મહાત્મા કેટલા સરળ છે.